તો આવી જશે બેક મને મારા ફોરબેન જો આખી પેટી લેવી ચાલો તો આખી પેટી લઈ હાલો અને પેક કરી જો આખી પેટી હાલો મોટી થઈ ગઈ છે કાલ મારી દીકરી હારે વહી જાય અને પછી ન્યા ગોટા બનાવશે હો બે જણા હે વધારે ચા ગમે ભાવનગર કે દુધાળા દુધાળા તને ફોરમ ચા ગમે વધારે ગામડામાં એમ ને આપણે તેની મમ્મીને પૂછી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા મોગલ ફેમિલી તમે તો જાણો છો કે દિવાળી દિવસની અમારી બંને દીકરીઓ વેકેશન કરવા ભાવનગર આવી છે તો આપણે આવ્યા હતા તેડવા તો આજે આપણો ભાવનગરમાં ત્રીજો દિવસ છે તો કાલે આપણે ભૂતેશ્વર મેરડીમાના દર્શન કર્યા અને નકળંગ મહાદેવના દર્શન કર્યા તો જો અત્યારે આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને વ્લોગ શરૂ કરી દીધો છે તો જો અમારા કિરણ શું કરે છે જય માતાજી જય મા મંગલ બધાને કપડાં ધોઈ રહ્યા છો કેટલા વાગ્યાના ઉઠ્યા હતા 8 વાગે ઉઠ્યા કાંઈ કેટલા વાગે 8 વાગે 8 વાગે ઊભા છે એમ ને કેમ કે અહીંયા તો હાવ શાંતિ હોય તો જો અમારા કિરણ રોટલી બનાવી રહ્યા છે ડ્રેસ બતાવી તો વાવ હે મસ્ત લાગે હો ડ્રેસ તને ડ્રેસ પહેરતી હોય તો ગામડે તે નો પહેરાય આપણે દરબારનું ગામ રહ્યું ને હા એટલે લાજ કાઢવાનું હોય લાશ કાઢવી પડે એમ ને એ વાત અત્યારે વાગી જશે 9 અને જો ફેમિલી બેસી જશે નાસ્તો કરવા તો નાસ્તામાં અમારે કિરણે ગરમ ગરમ રોટલી બનાવી છે દહીંની તીખારી છે અને ભળતું છે તો ચાલો બધા ચાલો બધા નાસ્તો કરવા તો અમારા ફોરમબેન મોઢું ધોઈ નાખ્યું છે ને તે નાઈ કરી લીધું નાઈ નાખીશ એમ ને જો અમારા માળી આવ્યા છે બાજુમાં જય માતાજી હાલો નાસ્તો કરવા મળી કેમ કે માજી છે એ મારા બાજુમાં જ રહી છે તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈ ચાલો જો મારા પપ્પા નખ કાપી રહ્યા છે મારા બેનના કેમ કે આપણે નાસ્તા પાણી કરી લીધા છે તો હવે બે બેનોના નખ કાપવાના છે હાથના મારા પપ્પા નખ કાપીને પછી હું નાવા જઈશ કા હા કેમ કે બંને રાજકુમારી રહ્યું તમે એટલે બેના નખ હાથના પગના કાપવા પડશે કેમ કે ભાવનગર આવ્યું છે 15 દિવસ તો અહીંયા કોઈ ન કાપે કા હાથે નો કાપી લેવાય મારા નખ કપાઈ ગયા છે ફેમિલી તો હવે મારા બેનના નખ કાપી રહ્યા છે હવે ઉરુષા બેનનો વારો હવે તું એમ ન કીધી કિરણ ને કહી કા કે મારો વારો લઈ લ્યો હા મારા કપાઈ લેશે હા પછી મારે કાપી દેજો તો જો નખ કેટલા વધી ગયા જો તમે જો મારા બેનને તો ફેમિલી અમારા પપ્પા અમારા ઘરમાંથી મારા પપ્પાને જ નખ કાપતા આવડે કારણ કે અમને આવડતું નથી અમે રાજકુમારી છીએ કેમ કે મેં આમાં પીએચડી કરેલી છે પેલા હું આખા ગામના નખ કાપતો એટલે મને અનુભવ બહુ છે ફેમિલી તો બંને દીકરીઓના નખ કપાઈ જશે ને હવે આપણે જવાનું થોડી ખરીદી કરવા કેમ કે થોડુંક ફ્રૂટ લેવું છે તો અમારા ફોરમ બેનનું ફેવરિટ શું લેવું ફોરમ જમરૂક ને સીતાફળ લેવું છે અને કુલ 8મા માળમાં 12 ફ્લેટ છે તો 4 આ બાજુ છે 4 આ વચ્ચે છે અને 4 સામે છેલ્લે છે અને કુલ 12 ફ્લેટમાંથી અમે ખાલી માત્ર ને માત્ર 4 જણા રહી છીએ 8 ફ્લેટ તાળા છે જો બધે તાળા મારેલા છે અહીંયા તાળા છે સામે તાળા છે તો ચાલો જઈએ આપણે ને ફ્રૂટ લઈ આવી તમારે કાંઈ લવું કિરણ નથી લવું કાંઈ તો ચાલો અમે જઈએ હું ફોરમ જાય છે તો આવી જશે બેક મને મારા ફોરબેન જો ફેમિલી તો આપણે અત્યારે આવ્યા છીએ માર્કેટ યાર્ડે જમરૂક લેવા શું ભાવ છે ભાઈ 50 કિલો સોના 2 કિલો સોના 2 કિલો એમ ને તો આપી જો 2 કિલો હાલો જુઓ તમે આ બધા આવા નીકળશે ને તમારી જવાબદારી હો તો પાછા આવશે વાહ વાહ આખી પેટી લેવી ચાલો તો આખી પેટી લઈ ગયો હાલો અને પેક કરી જો આખી પેટી હાલો અમારા ફોરમ બેનને સીતાફળ બહુ ભાવે હો બીજું કાંઈ લેવું બેટા દાડેમ લેવા દાડેમ પપૈયું કેળા લે કેમ ન ભાવે ચાલો લઈ લઈ ફેમિલી તો આવી જશે ઘેરે જો ક્યુટ દીકું જો શું નામ છે તારું એ શું નામ છે નાનો છે શું નામ છે ફોરમ લ્યો તું કેના કહેते ને બોલતા નથી આવડતું એમ ચાલો ઘેરે ચાલો તો જો અહીંયા રહી છે
અમે અહીંયા રહી છીએ. તો શું કરે છે કિરણ? હું માળી બેઠા છો? અમારા ઉરુષાબેન શું કરે? જમરૂખ ખાય છે. જો લાવ્યા તારે સીતાફળ લાવ્યા, જમરૂખ લાવ્યા. હો હા, જલસા છે હો ભાઈ ભાવનગરમાં. હે તો શું બનાવ્યું? તો જો આખા રીંગણા બટાકાનું શાક બનાવ્યું છે. રોટલા બાકી છે ને? હા. જાનશુ? વાવ, મસ્ત નામ છે તારું. તો હું કરી રહ્યા છો ફોરમબેન? જમરૂખ ગોઠવી રહ્યા છો? જો અમારા ફોરમબેન જમરૂખ ગોઠવી રહ્યા છે. અને ઉર્ષાબેન તમે શું કરો? હા, જલસા છે. જો તમે ઓશીકું બોશીકું ખોળામાં રાખીને. હે વધારે ક્યાં ગમે, ભાવનગર કે દુધાળા? દુધાળા. તને ફોરમ ક્યાં ગમે વધારે? ગામડામાં એમ ને? આપણે એની મમ્મીને પૂછી. તો તને ક્યાં વધારે ગમે? દુધાળા. હાલો અત્યારે ચાલો, હાલો ઠેલો ભરો, હાલો હાલે ફોરમ ઠેલો ભર, હાલો હાલો હાલો. હે પેક જ છે. જો ઠેલો પેક જ છે હો. તો કેવી ભૂખ લાગી બેટા? બહુ લાગી. ચાલો જમી લઈએ. હાલો ચાલો બધા જમવા. તો જો જમવામાં કેટલી બધી રસોઈ અમારા કિરણે બનાવી છે. તો જુઓ રોટલા છે ગરમ ગરમ, આખા રીંગણા બટાકાનું શાક છે, છાશ છે, અને આ સંભારો છે, હુખડી બનાવી છે, અને હળદરનું અથાણું છે. હુખડી ક્યારે બનાવી કિરણ? સાંજે બનાવી હતી. ઘીમાં બનાવી છે ને? અને ફોરમબેન માટે? કેમ કે અમારા ફોરમબેન પાછું ઘી નથી ખાતા કા? તો ચાલો બધા સરસ મજાનું જમી લીધું છે. અને અમારા કિરણ જો ટીવી જોઈ રહ્યા છે. અને વધારે શું જોવું ગમે ટીવીમાં? સિરિયલ ગમે જોઈ? કઈ સિરિયલ? કઈ સિરિયલ? સોટી વહુ. હા. અને ગીત સાંભળવા? હિન્દી ગીત? ગુજરાતી ઓછા? વાહ. ફેમિલી, તો હું અને મારો ભાઈબંધ આવ્યા છીએ. આપણે વિવોનો જે લેસ નખાવા આવ્યા છીએ, કેમેરા પ્રોટેક્શન. પણ જુઓ એ કે ન્યૂ મોડલ છે તો ક્યાંય મળતું નહીં. જુઓ તમે બધી દુકાનો તમે જુઓ, હાઈ ફાઈ બધી દુકાનો છે. જુઓ ક્યાંય મળતું નથી. કમાલ કહેવાય. તો અહીંયા ન મળતું હોય ભાવનગરમાં, તો અમારા મોવામાં તો શું મળતું હોય? કા ભાઈ બંધ તો શું કરવું હવે? ઘર બાજુ એમ ને? સ્પેશિયલ ફરવા આવ્યા છીએ બાઇક લઈને. તો ચાલો તો જઈએ ઘરે. સાસે તળાવ. ફેમિલી, તો અત્યારે વાગી જશે 7 ને આપણે આવી જશે ઘેરે. કેમ કે આપણે તળાવમાં જતા મોબાઈલનો લેસ અને કવર લેવા. તો આખા ભાવનગરમાં ક્યાંય ન મળ્યા. જો આ રીતનો લેસ આવશે અને આ રીતનો કવર આવશે. હવે આપણે ઓનલાઈન મગાવવું પડશે, કેમ કે ભાવનગરમાં તો નથી મળ્યા. અને જો અમારા ઉરુષાબેન જુઓ શું કરી રહ્યા છો? કાજુ બદામ લાવ્યા છે. જો અમારા બેને મુહૂર્ત કરી દીધું છે. અને શું કરે છે કિરણ તું? ભજીયા ગોટાનો પ્રોગ્રામ છે એમ ને અત્યારે? વાહ વાહ. અને ફોરમબેન કેમ પાડ્યા? દૂધની બાટલી લેવા જશ? કેમ કે અમારે તો ગામડામાં હોય તો અમારા ઉપડે બહુણી લઈને બે બેનું તાજું તાજું દૂધ લઈ આવે. કાં રૂઈ? અને અહીંયા તો પોથળી પીવી પડે. કાં અહીંયા હોય ભેહું? હે તો પી લ્યો ને. અને કોથળીની પીજો ને. તો જુઓ અમારા ફોરમબેન ગોટા બનાવી રહ્યા છે. દૂધ લઈને આવી ગયા છે. તો જુઓ આમ જુઓ. વાહ વાહ વાહ. હવે બધું આવડી ગયું. મોટી થઈ ગઈ ને હવે. હે મોટી થઈ ગઈ છે. કાલ મારી દીકરી હારે વહી જાય અને પછી ન્યા ગોટા બનાવશે હો. 2 જણા. ઓલો ડોયો બનાવશે ને ફોરમબેન ગોટા બનાવશે. કા ફોરમ? હે હા કે ના? જો ગરમ ગરમ ગોટા બની રહ્યા છે ફેમિલી. હે ઘર જમાઈ ગોતવો? અરે દીકરી, ઘર જમા થોડું ગોતાય. સ્પેશિયલ થી ગોટા બનાવે. તમારા ભજીયા જો આયા રે હમણાં બનાવવાના. લે હાલ ભજીયા બનાવવાનો છે? હા, ભજીયાનો ડોયો પણ હું પણ કરવાની. હા હા, મેથીના ભજીયા ને. અને ઘર જમાઈ બટા ન હોય. કોઈની દીકરી કોઈના બાપની ઘેરે ઘર જમાઈ રહી તે તું ઘર જમાઈ રહી તે તારે મુહૂર્ત કરવું. વાવ, મસ્ત મસ્ત તીખા તીખા.
તમારા પોરમ બેને ખાઈ રહ્યા છે. કેમ લાગે? મસ્ત. મસ્ત. ચાલો બધા જમવા. ચાલો બધા જમવા. ચાલો બધા જમવા. અમારા પોરમ બેને બનાવ્યા છે મસ્ત મસ્ત ભજીયા ને ગોટા. ભજીયા ને ગોટા. ચાલો બધા જમવા. ફેમિલી તો આપણે સરસ મજાનું જમી લીધું છે, કેમ કે અમારા કિરણ ભજીયા એક નંબર બનાવે છે. તમે તો જાણો છો, હું તમે જાણો છો, ખાધા હોય તો જાણો ને તમે. એના માટે તમારે ખાવા પડે કા કિરણ? હા. અને તમને મેં કીધું હતું કે આપણું બહુ જલ્દી સપનું પૂરું થવા જઈ રહ્યું છે, તો ભાવનગર અમે આવી ગયા છીએ અને ટૂંક સમયમાં આપણે બીક્સ મારું સપનું છે એ પૂરું થવા જઈ રહ્યું છે અને પૂરું થશે. કેમ કે આપણે ગયા વખતે આવ્યા હતા ભાવનગર, ત્યારે અમારા કિરણનું સપનું પૂરું કર્યું હતું. આપણે હાર કરાવ્યો હતો કિરણ માટે. આ વખતે મારું સપનું પૂરું કરવાનું છે કિરણ. હા. ઓકે. ઓકે, ઓકે. તો તમને ગયા વખતના વિડીયોમાં ખબર પડી જશે કે હું સપનું હતું મારું. ઓકે, તો આપણો વિડીયો અહીંયા પૂરો કરવાનો છે કિરણ. તો આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મંગળ. બાય બાય. બાય.